જે 20 તારીખની રાત્રે જ આ કામના જે આરોપી છે તેઓના ઘરમાં જે પડેલ એક લાકડાના હાથાવાળા જે પાવડો હતો, પ્રાથમિક દ્રષ્ટિએ તેઓના જે મરણ જનારના કપાળ ઉપર માર્યો હતો. ત્યારબાદ તેઓનું જે નીચે પડેલ હતા ત્યાં બાજુમાં એક વોશ બેઝિન હતી, જે વોશ એરિયા હતો, તેની જે પાળી હતી તે પાળી ઉપર વારંવાર માથું, તેઓનું કપાળ પછડાવીને તેઓની હત્યા કરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ સાયકો પ્રકૃતિ નથી લાગી આવતી, પરંતુ તેઓને શું કરવું તે સમજણ પડી ન હતી અને તેઓ બની શકે કે નશાના હાલતમાં હોય, જેથી તેઓએ વિડીયો ઉતારીને પોતાની પાસે રાખેલ અને 2 કલાક સુધી તેઓને ખબર ન રહી. પછી ત્યારબાદ તેઓને થયું કે મારે અહીંથી ભાગી જવું પડે. તે અનુસંધાને તાત્કાલિક તેઓ ટ્રેનના માધ્યમથી મુંબઈ જતા રહેલા હતા અને ગણતરીના કલાકોમાં જ નારોલ પોલીસની ટીમે મુંબઈ ખાતેથી જ તેની ધરપકડ કરી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.